નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાંથી માતા પિતાને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાંથી માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. 1 વર્ષની બાળકીનું ઝૂલામાંથી પડી જતા કમકમાટી ભર્યું મોત થયું છે. ઝૂલામાંથી પડતા ઝૂલાની દોરી બાળકના ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેનું કરુણ મોત થયું છે. બાળકી હેતલ પાટીલનું મોત થતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપ્યો છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે ગળામાં ફાંસો આવી જતા મોત બાળકી હેતલ પાટીલનું મોત થયું છે. જો કે પોસ્ટમોર્ટમ પછી મોતનું સાચું કારણ સામે આવશે. અત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. કહેવાય છે કે બેદરકારીમાં હંમેશા ખતરો હોય છે, અને જેમાં પણ બાળક પ્રત્યેની માતા પિતાની બેદરકારી ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે, જેનું તાજું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે, જ્યાં બાળક હિંચકાના તોડાથી મોતનો કિસ્સો બન્યો છે. આ કિસ્સા પરથી એક શીખ લેવાની જરૂર છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.